એક મુદ્દો જે ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને જિલ્લા કલેક્ટરને લઈને કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે નિવેદન આપ્યું છે. શું છે આખો મામલો, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યો છે. દિનુ સોલંકીના જાહેર સભામાં નેતા શક્તિસિંહ પર આક્ષેપને પાયા વિહોણા ગણાવે છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે કલેક્ટરનો બચાવ કરતા કહ્યું, દિનુ સોલંકી પોતાનો વ્યક્તિગત વાંધો સમગ્ર જિલ્લાની સમસ્યા તરીકે બતાવી રહ્યા છે. આ સમગ્ર વિવાદ પાંજરાપોળની જમીનને લઈને છે, જે કલેક્ટરે ખાલસા કરી દીધી હતી. કલેક્ટરે પાંજરાપોળની જમીનને લઈને નિર્ણયો લીધા બાદ દિનુ સોલંકી વિરોધમાં આવ્યા છે. આ વિશે કરશન બારડે શું કહ્યું તે જોઈએ. હમણાં તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી. એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે. તો દિનુભાઈ હુકમ આવો આક્ષેપ કરે? દિનુભાઈ અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બંનેને ગમે તકલીફ હોય, એમ વાંધો હોય, અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીં આવ્યું પાછું, અને આ કલેક્ટરે કંઈક ખાલસા કર્યું કે જે કંઈ હોય, અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા. યુદ્ધો ચાલ્યા છે, શું મામલો હોઈ શકે? એ બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે. તો કેમ દિનુભાઈ આવું કહ્યું? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે. કઈ જમીન? એ પાંજરાપોળની કોઈ જગ્યા લીધી એને, અને એ જમીનનો કોઈ મુદ્દો છે કલેક્ટર અને બંને વચ્ચે. એમાં શું કલેક્ટરે શું કર્યું? કલેક્ટરે ખાલસા કરી અને અત્યારે એવી મૂળ સ્થિતિમાં પાછી પાંજરાપોળની જગ્યા રહી એવું કંઈક કોર્ટનો આદેશ છે. કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું કે જો ડિમોલેશનને લઈને વાંધો હતો તો અગાઉ શા માટે વિરોધ ન કર્યો? છેલ્લા 1 વર્ષથી ડિમોલેશન ચાલી રહ્યું છે, પણ અચાનક કલેક્ટર પર આક્ષેપ શા માટે? ગીર સોમનાથમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. એક બાજુ ભાજપના પૂર્વ સાંસદ, બીજી બાજુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આમને સામને છે. હવે જોવાનું રહેશે કે આ મામલે આગળ શું વળાંક લેશે. આ વિશે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તારા વાઇબ્સ ઓફ ઇન્ડિયા, આભાર.